પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધખા ગામના યુવાન સાથે છેતરપિંડી। પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધખા ગામના સુનિલ સથવારાને મળી જીએસટી વિભાગની નોટિસ। 1.96 કરોડનો ટેક્સ ભરવાની આપવામાં આવી નોટિસ। બેંગ્લોર જીએસટી વિભાગની નોટિસ મળતા છેતરપિંડી સામે આવી। બનાવટી દસ્તાવેજો બનાવી ઓરિજિનલ જેવા દસ્તાવેજ બનાવી આંચળી છેતરપિંડી। અલગ અલગ રાજ્યોમાં 11 થી વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્નઓવર ખુલ્યું। મજૂરી કામ કરતા યુવકને કરોડોનો ટેક્સ ભરવાની નોટિસ મળતા પરિવાર ચોંકી ઉઠ્યું। ભોગ બનનાર યુવકના પરિવારે ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં કરી રજૂઆત। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। મારું નામ સતવરા શંકુમાર બચુભાઈ છે। તાલુકો સમી છે, ગામ મારું દુધખા છે। મારે ગામડે એક ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1,96,00,000 રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। એમાં અમે વકીલની સલાહ લીધી। વકીલે અલગ અલગ કાગળ અમને કાઢી આપ્યા। જે હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે। હવે અમારે ભત્રીજો સુનિલ કુમાર બચુભાઈ સથવારા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે। અને અમે જોયું તો કર્ણાટકના બેંગ્લોરથી કંઈક નોટિસ આવી છે 1,96,00,000 રૂપિયાનો ટેક્સ ભરવાની। હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું ને વકીલની સલાહ લીધી કે ભાઈ આ શું છે અમારા માટે। હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં। હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક, અને 11 જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર, મહારાષ્ટ્રમાં છે, કંઈક ઉત્તર પ્રદેશમાં છે, તમિલનાડુમાં છે, ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું। એટલે આવી બધી જુદી જુદી 11 કંપનીઓના કંઈક લેખ આવે છે, ઉલ્લેખ આવે છે અને કંઈક 100 કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું। એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો, હવે આવું કંઈ અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ ના શકીએ। એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું કે ભાઈ તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી। અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા, અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે એ પકડાઈ જશે। અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમે અમને બહુ સાંભળ્યા, અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે। પણ જોકે આવું અમારી સાથે કંઈક, અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે અને એના બનાવટી કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ લોકોએ આવું મોટું કૌભાંડ આચરેલું છે અને 100 કરોડ ઉપરનું કંઈક ટર્નઓવર થતું હોય એવું લાગે છે। આવું જાણવામાં અમને આવ્યું એટલે અમે તરત જ કાયદાકીય રીતે જાણ કરી દીધી અને અમે તો ગામડાના માણસો, ગરીબ માણસો, હવે અમે મજૂરી કરીને જીવીએ ને આવું તો કાંઈ અમારા અને બીજા કોઈના જોડે આવું થાય કે અમારા જોડે આવું થયું બીજા કોઈના જોડે થાય તો એ મુસીબત થઈ જાય એમ દરેક માટે। એટલે આવી વસ્તુ અમે તરત જ જાણ કરી દીધી અને આ એકદમ ખૂબ ફ્રોડ છે મોટું, અને જે કરવાવાળા છે એમને સત્વરે કોઈને કોઈ રીતે જબે કરી લેવા જોઈએ, નહીતર બીજા કોઈ પણ માણસો પણ આવી રીતે ફસાઈ શકે છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।